વહેતો ગંગાજીનો પ્રવાહ હોય, એમાં અનેક નદી નાળા અને અનેક જલ એમાં મળતા હોય, પણ એકવાર ગંગાજીમાં ભળી જાય પછી એ ગંગાજી જ કહેવાય છે. પછી એને જુદું નથી પડાતું કે આ નાળામાંથી આવ્યું, આ ઝરણામાંથી આવ્યું, આ નદીમાંથી આવ્યું, પછી ગંગા રૂપ થઈ જાય. એમ અનંત દોષોના પ્રવાહો આપણા હૃદયમાં વહે છે, પણ જ્યારે આત્મા સહિત ઠાકોરજીને તમે સમર્પિત થઈ જાઓ છો તો જેમ નાળું ગંગાજીમાં ભળી જાય એ ગંગા રૂપ થઈ જાય. એમ અનંત દોષોથી ભરેલો જીવ જ્યારે ભગવાનમાં ભળીને શરણાગત થઈ જાય ત્યારે ભગવદ રૂપ બની જતો હોય છે, ત્યારે પવિત્ર બની જતો હોય છે. પછી એના દોષો અસ્તિત્વમાં રહેતા નથી, એ ગંગા રૂપ થઈ જાય છે. અને આવું સુંદર ઉપદેશ મહાપ્રભુજીના તો એક એક ગ્રંથો તમે જુઓ. એક વૈષ્ણવી વિચાર, હું તો વૈષ્ણવતાને પણ માનવતાની સર્વોચ્ચ ઊંચાઈ માનું છું કે જ્યારે માનવતા 16 કળાએ ખીલી સર્વોચ્ચ અવસ્થામાં પહોંચે ત્યારે વૈષ્ણવતા બની જતી હોય છે. એટલે માનવતાનું ઉર્ધ્વીકરણ એ વૈષ્ણવતા છે. જ્યારે એ લેવલ પર આવીને જ્યારે તમે જગતને, સંસારને જુઓ છો ત્યારે આ દુનિયા કંઈક જુદા રૂપે દેખાય છે. તો આ જે દ્રષ્ટિકોણ મહાપ્રભુજી આપણને આપ્યો છે, એ દ્રષ્ટિકોણ જોવાનો અવસર આવતા વર્ષે, એટલે અત્યારથી મનમાં વિચારી લેજો, જેને મુખ્ય મનોરથની કથા ના થવું હોય, જેને પોતી ના થવું હોય, જે આપણા મનોરથો હોય, જે થતું અત્યારથી મનમાં સંકલ્પો કરી લેજો. એટલે શરૂ થઈ જશે આ 7 દિવસમાં. હું તો એમ માનું કે 7મા દિવસે આ બધું જ 108 પોથી પૂર્ણ થઈ ગયું. અને લોકો જોડાય છે દર વખતે જ્યારે પણ ઘોષણા થાય છે. આપ લોકો તો ઉત્સાહથી ભાગ લો છો જ, પણ આવા પ્રકારના આયોજનો સમાજમાં કેવી ચેતનાઓ પ્રગટાવતા હોય, કેવી એક અવેરનેસ. જેમાં 84 બેઠકનું તો ઘરે ઘરે જ્યારે વાત થતી હોય, નાના બાળકો, યુવાનોનું હું ખાસ અનુરોધ કરીશ, તમારા ઘરમાં જે યંગસ્ટરો છે, બાળકો છે, એમને એકવાર પરિક્રમા કરવા અહીંયા લાવો. એ પરિક્રમા કરતા કરતા એમના મનમાં 4 પ્રશ્નો જાગશે ને, એ પ્રશ્નો એક અવસર બની જશે એને વૈષ્ણવતાના સ્વરૂપને સમજાવવા માટે, એક તક બની જશે. ખાસ બધાને અનુરોધ કરીશ, તમારા ઘરમાં યંગસ્ટરોને ખાસ કહેજો કે એકવાર 84 બેઠકની અહીંયા પરિક્રમા કરવા. 7 દિવસ આપણી પાસે છે ને, હવે 5 દિવસો તો એવા ઉતાવળ જતા હોય છે. આ 2 દિવસ આજે થઈ ગયા ને હવે 5 દિવસ રહેશે, પણ એક તક છે, એક મોકો છે. મને ખ્યાલ છે જ્યારે 84 કોષની પરિક્રમાનો આપણે મનોરથ કર્યો હતો, કેટલા વૈષ્ણવો એ કથા અને મનોરથ જોઈ વ્રજયાત્રા કરવા જઈ આવ્યા હતા. એ સમય બધા ઘણા આવીને કે આપની કથા સાંભળીને આ વ્રજયાત્રાની, તો અમને પણ ઈચ્છા થઈ ગઈ, અમે વ્રજમાં જઈ આવ્યા. કેટલા લોકોએ યાત્રા કરી. હવે મને એ ભરોસો છે, ભારત જશો અને તમને ખબર પડશે કે આ ગામમાં મહાપ્રભુજીના બેઠકજી છે, તો તમને એમ થશે લાવ દંડવત તો કરીને જાઓ, એમને એમ ના. આ ગામમાં મહાપ્રભુજી બિરાજે છે. આવો ભાવ જ્યારે મહાત્મ્ય જાણીએ ને ત્યારે આપણો અહોભાવ થાય કે આ એવું સ્થાન છે, અહીંયા મહાપ્રભુજી આવી કૃપા કરી, આ સ્થાન પર ઠાકોરજી મહાપ્રભુજીને આવી આજ્ઞા કરી. અને એ આજ્ઞા કરી એ સ્થાનોમાં ઇતિહાસ નથી, આજે પણ એ વચનો પ્રભુના ત્યાં ગૂંજતા હોય છે. આજે પણ મહાપ્રભુજી ત્યાં બિરાજી રહ્યા છે. આપણે તો નિત્ય લીલાવાદ છે, એ ઘટના આજે પણ ઘટી રહી છે. તો આ ગોવિંદ ઘાટ, ઠકરાણી ઘાટનું આ સ્થાન જ્યાં મહાપ્રભુજી સિદ્ધાંત રહસ્ય ગ્રંથ રચ્યો અને રચી અને દબલાજીને ભણાવ્યો, એવું આ પરમ પાવન સ્થાન. અને આ સ્થાનમાં મહાપ્રભુજીને આપણે વંદન કરીએ. અને આગળ ગોકુલની યાત્રા કરતા બીજી બેઠક એ બડી બેઠક છે. ત્યાંના પાછળના ભાગમાં તમે જાઓ એટલે મહાપ્રભુજીની બડી બેઠક બિરાજમાન છે. આ સ્થાન બડી બેઠકના નામે ઓળખાય છે. કહેવાય છે કે અહીંયા જ્યારે મહાપ્રભુજી પારાયણ કરી રહ્યા હતા ભાગવતજી, અને પારાયણ કરતા વૃંદાવનના એક સંત હતા. એમને એમ થયું કે લાવ મહાપ્રભુજીની પરીક્ષા કરવા કોઈને મોકલો. અને પરીક્ષા કરવા માટે મોકલ્યા. શ્યામાનંદ કરીને એક સાધુ હતા, એને આવ્યા તો ખરા, પણ પોતે વિષ્ણુના ઉપાસક હતા, એટલે બટુઆમાં શાલિગ્રામજી રાખતા. આ બેઠકના ચરિત્રમાં એવી કથા આવે. આવ્યા અને મહાપ્રભુજીને વંદન કરવા અને એમને જોવા માટે, કુતૂહલતા માટે પરીક્ષા કરવા, એક પરીક્ષણ કરીને પછી કંઈક પૂછું એવો વિચાર સાથે આવ્યા. એટલે બાજુમાં એક છોકરનું વૃક્ષ હતું, એના ઉપર પોતાનો બટુઓ લટકાવ્યો અને ભીતર મહાપ્રભુજીને દંડવત કરવા માટે આવ્યા. પણ મહાપ્રભુજીનું તેજ અને પ્રભાવ જોયો તો કઈ સૂજ્યું નહીં. વંદન કરી
અને થયું કે આ તો સાક્ષાત ઈશ્વર લાગે છે. વંદન કરીને બહાર ગયા, પણ મનમાં એ પરીક્ષા કરવાનું ચાલતું હતું. અને જ્યાં બહાર આવીને જુએ તો બટુઓ ગાયબ. કારણ કે આ સાધુને તકલીફ એ હતી કે એના ગુરુજન ભગવત નામનો ઉપદેશ કરતા, પણ ભગવત સેવાનો અધિકાર ના આપતા, અને એમને પોતાને તો ભગવત નામ ખૂબ લે, પણ એમના મનમાં મનોરથ છે કે શ્રીનાથજીની સેવા અમે કરી, આવો મનમાં ભાવ. પણ શ્રીજીની તો સેવા અધિકારીને મળે, આમનો અધિકાર તો ભગવત નામ લેવા સુધીનો હતો. એટલે મનમાં એ પ્રશ્ન લઈને ગયા તો અમને ઠાકોરજીની સેવા કરવાનો અધિકાર કેમ ના મળે શ્રીનાથજી? હવે આ લઈને ગયા તો ખરા, પણ બહાર જઈને બટુઓ જુએ તો બટુઓ ગાયબ. એટલે તુરંત એમને મોકો મળ્યો કે લાવ ફરિયાદ કરું. અંદર જઈને ગયા મહાપ્રભુજી પાસે કે આપના કોઈ સેવક મારો બટુઓ ચોરી ગયા છે, અને બટવાની ચિંતા નથી, એની અંદર મારા ઈષ્ટ શાલિગ્રામજી હતા, અને એ જતા રહ્યા તો મારી ઉપાસના કોની કરીશ? મહાપ્રભુજીએ કહ્યું એમ કરો, તમે ફરી જઈને જુઓ. મહાપ્રભુજી પોતાનો પ્રભાવ જ્યારે પ્રભાવ બતાવે તો આપણે ભાવ થાય. ઘણા લોકોને પ્રભાવ જોઈને ભાવ થાય, એના સ્વભાવથી ભાવ ન હોય. જે દૈવી જીવ છે એ સ્વભાવથી ભાવ વાળા હોય, અને જે મર્યાદા જીવ છે એ પ્રભાવથી ભાવ વાળા થાય. જયારે કોઈ સામર્થ્ય જુએ ને ત્યારે એમ લાગે ના અહીંયા તો પગે લાગવા જેવું છે. બે જણા કહી જાય કે આમના આશીર્વાદ લો તો બધું કામ થઈ જાય, તો દોડીને આશીર્વાદ લેવા આવી. તો ઘણાના સ્વભાવ જેનો જેવો અધિકાર. આપણે તો દરેકની ભક્તિને આદર છે. ભગવાન ગીતાજીમાં જો સ્વાર્થીને પણ ભક્ત કહે, આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી ચ પરતર્ષભ. કે બધા અર્થાર્થી હોય કે આર્ત હોય કે જિજ્ઞાસુ હોય, ભગવાન બધાને ભક્ત કહે. કોઈ પણ ભાવે શરણે આવે ને ભગવાન પાસે આવ્યો એટલે પ્રભુ સ્વીકારે છે. પ્રભુ ક્યારે કોઈને તરછોડતા નથી. કોઈ યુદ્ધ લડવા વેર ભાવથી આવે ને તો એનો યુદ્ધ લડીને મનોરથ પૂરો કરે, પણ એને તરછોડે નહીં. ભગવાન એ છે જે બધાને સ્વીકારે, અને એટલા માટે જે ભગવાનના હોય એને પણ બધાને સ્વીકારવા જોઈએ. ઉનકે મન કી વો જાને મેરે મન જગદીશ. હરિરાયજી આપણને મંત્ર આપ્યો, એ એના મનની તકલીફ એ જાણે. આપણા માટે તો ઠાકોરજીનો મહેમાન છે, પ્રભુનો ભક્ત છે, આપણે તો એને સત્કાર જ આપવાનો. આ વૈષ્ણવી વિચારધારા. કારણ કે બધાને કેવલ ગુણદોષથી જોખ્યા જ કરશો તો પછી એકલા રહી જશો. હું તો હંમેશા કહું ને, સારા માણસ ન ગોતો, માણસમાં સારાઈ ગોતો. સારા માણસ ગોતવા જશો તો એકલા રહી જશો, પણ માણસમાં સારાઈ શોધશો ને તો બધામાં મળશે. તો વૈષ્ણવ વિચારધારા આપણને તો આ સંસ્કાર મહાપ્રભુજી આપ્યા છે. જેણે મહાપ્રભુજીના ગ્રંથો વાંચ્યા હોય ને એ ક્યારેય કોઈના વિરોધમાં ન પડે, જે કોઈની સાથે ક્લેશ ન કરે. તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામૃતમ તજે. મહાપ્રભુજી કેવા એટલે જ મને એમ થાય કે મહાપ્રભુજીને આપણે સાંભળ્યા નથી. આપણે મહાપ્રભુજીને વંદન બહુ કર્યા, સેવા બહુ કરી, મિશ્રી બહુ ધરાવી, પવિત્રા બહુ ધરાવ્યા, પણ એકવાર મહાપ્રભુજીને સાંભળો. અને મહાપ્રભુજીને સાંભળવાનો ઉત્સવ એટલે 16 ગ્રંથનો ઉત્સવ. એકવાર જયારે મહાપ્રભુજીને સાંભળી લેશો તો વૈષ્ણવતા સ્પષ્ટ થઈ જશે. અત્યારે વૈષ્ણવી એક ધર્મ આપણે કેટલી બધી મૂંઝવણોમાં, અહીંયા જવાય નહીં, ખવાય નહીં, લેવાય નહીં, કરાય નહીં, ના 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 ના, એને જ વૈષ્ણવતા માનીએ છીએ. 16 ગ્રંથ સાંભળશો ને તો ના બધી છે ને એ હા 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 માં ફેરવાઈ જશે. એ જ દ્રષ્ટિકોણ બદલાઈ જશે. જે નેગેટિવ દ્રષ્ટિથી સમજ્યા છે એ જયારે પોઝિટિવ દ્રષ્ટિથી સમજશો ત્યારે મહાપ્રભુજીમાં વધારે ભાવ થશે. જયારે મહાપ્રભુજીના વિચારધારાને સાંભળશો ને તો અત્યારે છે એના કરતા ભાવ વધી જશે, દ્રઢતા વધી જશે મહાપ્રભુજીમાં. અને જે દિવસે દ્રઢતા વધી ગઈ તો દ્રઢઈને ચરણ ન કેરો ભરોસો, શ્રી વલ્લભ નક છંદ્ર છટાબિન સબ જગ માં જશે. ત્યારે આ વાત સમજાશે કે પ્રીત બંધી શ્રી વલ્લભ પદસો ઓર ન મન મેં આવે હો. ત્યારે અહોભાવ વધી જશે. અત્યારે વૈષ્ણવ ધર્મ આપણે કોઈ ને કોઈ વૈષ્ણવના મુખે સાંભળે છે. આમ કરાય, આમ ન કરાય. એટલે ઓથેન્ટિક જગ્યાએથી વૈષ્ણવ ધર્મને સમજવાનો આપણે પ્રયાસ નથી કર્યો. અને એટલા માટે અંધશ્રદ્ધાઓ, મૂંઝવણો, કન્ફ્યુઝનો આ બધું એટલા માટે જ છે, ઓથેન્ટિક સ્થાનેથી નથી આવ્યું. પણ જયારે 16 ગ્રંથને કેન્દ્રમાં રાખી અને પછી વૈષ્ણવ ધર્મ સમજવાનો પ્રયાસ કરશો ત્યારે અહોભાવ વધી જશે તમને પુષ્ટિ માર્ગમાં. અત્યારે જેટલી શ્રદ્ધા તમને પુષ્ટિ માર્ગમાં છે ને એના કરતા અનંત ગણી થઈ જશે. કારણ કે પછી મહાપ્રભુજીનો દ્રષ્ટિકોણ મળી જશે. તો
જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ. તો એ શ્યામાનંદ ને કહ્યું કે બહાર જઈને જુઓ તમે. અને બહાર જઈને જોયું તો એ વૃક્ષના દરેક ડાળ ઉપર એક સરખા બટુઆ લટકે છે. એવા ને એવા આખું ઝાડ બટુઆથી ભરાયેલું છે. પેલો તો ચકિત થઈ ગયો, મારું એક ગોતવા આવ્યો અને આ તો દરેક ડાળી પર બટુઓ છે. આમાં મારા શાલિગ્રામ કયા? ખબર ક્યાંથી પડે? ક્યાંક બીજા ઉપાડી જાઉં, બીજા ઘરે આવી જાય તો? પાછો મહાપ્રભુજી પાસે કહ્યું કે આમાં તો મારા જેવા જ બટુઆ, અનેક બટુઆઓ ડાળી પર લટકે છે, આમાં મારા શાલિગ્રામ કયા? ખબર ક્યાંથી પડે? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે જે પોતાના ઈષ્ટને ન ઓળખી શકે એ અમારા શ્રીનાથજીની શું સેવા કરવાનો? તને તારા શાલિગ્રામ, તારા આરાધ્ય કોણ એમાં જ તને સમજણ ન પડે તો અમારા શ્રીજીની સેવા તું ક્યાં કરવાનો? અમારા શ્રીજીની સેવા તો એ જ કરી શકે જેને બધે શ્રીજી દેખાતા હોય, જેને દરેક સ્થાનમાં પોતાના શ્રીજીના દર્શન થતા હોય, એ જ એનો અધિકારી હોય. જા હવે જઈને જો, તને તારો બટુઓ મળી જશે. અને જ્યાં બહાર આવ્યા જુએ તો પોતાનો બટુઓ લટકતો હતો અને થયું કે મારા શાલિગ્રામજી મળી ગયા, મારો આટલો જ અધિકાર છે એમ માની મહાપ્રભુજીને દંડવત કરીને ત્યાંથી ચાલતા થયા. એ આ સ્થાન બડી બેઠકનું સ્થાન છે જ્યાં આવી કૃપા મહાપ્રભુજીએ કરી. અને મહાપ્રભુજી જયારે અહીંયા બિરાજતા હતા એટલામાં જન્માષ્ટમીનો દિવસ આવ્યો, નંદ મહોત્સવનો દિવસ આવ્યો. હવે ગોકુલ તો વન હતું એ સમય, બીજું તો કઈ હતું નહીં. અત્યારે આપણે જે મકાનો બજારો દેખાય એવું થોડી હતું. એ સમય તો ઘનઘોર વન ગોકુલમાં. અને જયારે ટિપ્પણીમાં જોયું કે તો જન્માષ્ટમી ને નંદ મહોત્સવનો દિવસ આવ્યો, અરે પલ્લા લેવા જવું ક્યાં? જો તમે એમ કહો અમારે ત્યાં પલ્લા નથી, અમારે ત્યાં જારી નથી, બંટા નથી, આ નથી, પેલું નથી, મારાથી સેવા નહીં થાય. અરે મહાપ્રભુજીના ચરિત્ર વાંચો, તમને ખબર. મહાપ્રભુજી જયારે પરિક્રમા કરે છે કેવલ ઝાંપીજી માથે છે અને માથામાં ઝાંપી જે લઈને મહાપ્રભુજી ચાલી રહ્યા હોય ત્યારે શું હતું મહાપ્રભુજી પાસે? આ 100-200 વર્ષ પહેલાનો જે પુષ્ટિ માર્ગ આપણે જોઈએ છે ત્યારે શું થયું? રાજા મહારાજાઓ બધા ગુસાઈજીના સેવક થયા અને ખૂબ વૈભવ આવવા લાગ્યો. તો ગુસાઈજીને થયું કે આ વૈભવ જો પ્રભુમાં અંગીકાર નહીં થાય તો અમારી ઉપર એનો ભાર આવી જશે. એટલે ગુસાઈજીએ પ્રભુ ચરણે એ વૈભવને પ્રભુમાં સમર્પિત કરવા માટે પ્રભુનો આવો સેવા પ્રકાર ભવ્ય બનાવી દીધો અને ખૂબ જાહો જલાલી સેવામાં વધારી. એટલે આપણને એમ થઈ ગયું કે આ ભવ્યતા જ પુષ્ટિ માર્ગ છે. આવી જારી ન હોય તો સેવા ન થાય, આવા શણગાર ન હોય તો સેવા ન થાય, આવો બંટો ના હોય તો સેવા. અરે પુષ્ટિ માર્ગ આ નથી. પુષ્ટિ માર્ગ તો એ છે કે માટીની કુંજો મળે અને એ પણ પ્રેમથી ભરો તો ઠાકોરજી આનંદમાં આવી જાય. આ પુષ્ટિ માર્ગ છે. આ ભવ્યતા તો એ વૈભવ બગાડ ન કરી દે બુદ્ધિનો, એટલા માટે પ્રભુમાં અંગીકાર કરાવ્યો. પણ તમારા ઘરે વૈભવ નથી એનો અર્થ એ નથી કે તમે સેવા કરવાને લાયક નથી. આપણી અસમર્થતા, આપણી અયોગ્યતા નથી. ઘણી વસ્તુ આપણા સામર્થ્યમાં ન હોય એનો અર્થ એ થયો કે આપણે સેવા કરવાને લાયક નથી. ના, મહાપ્રભુજીના એક એક ચરિત્રમાં જુઓ. અને મહાપ્રભુજીએ જોયું અરે નંદ મહોત્સવનો દિવસ, આ પલ્લું તો છે નહીં, ત્યાં વનમાં ક્યાં પલ્લું લેવા જાય? એટલે મહાપ્રભુજીએ પોતાનો કોરો ઉપરણો કાઢ્યો. કમલાજીને કહ્યું કે 2 છેડા તું પકડ, 2 છેડા હું પકડું. અને લાલનને પધરાવ્યા પલ્લામાં અને આ સ્થાન ઉપર ઠાકોરજીને પલ્લામાં ઉપરણાથી ઝુલાવ્યા. અને એવો નંદ મહોત્સવ થયો જેવો નંદ બાબાના ઘરે થયો હતો. વ્રજ ભક્તો પ્રગટ થયા, ગોપીજનો પ્રગટ થયા, નંદ બાબા યશોદાજી પ્રગટ થયા અને મહા મહોત્સવ આ ભૂમિ પર થયો. મહાપ્રભુજી ને દમલાજી નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે, નંદ મહોત્સવ કરી રહ્યા છે. અને એટલામાં ગોકુલમાં જાણે સમસ્ત વ્રજ ભક્તોને આવેશ થયો. ગ્વાલો પ્રગટ થયા, ગોપીઓ પ્રગટ થયા, નંદ અને યશોદા પ્રગટ થયા. અને નંદ બાબાના ઘરે જેવો નંદ મહોત્સવ થયો એવો જ નંદ મહોત્સવ આ સ્થાન પર. જય. તમે મહાપ્રભુજીના ચરિત્રમાં તમે સેવાનો ક્રમ જોશો ને તો તમને બધાને થઈ શકશે કે આ અમે સેવા કરી શકીએ. પણ 100-200 વર્ષ પહેલા બનેલી હવેલીઓને એનો સેવા ક્રમ જોવા જશો ને તો તમને એમ થશે કે આપણાથી તો સેવા ન થાય. પણ એ વૈભવ પ્રભુમાં વિનિયોગ થાય એના માટે જાહો જલાલી છે. એ પુષ્ટિ માર્ગનો નિયમ નથી. પુષ્ટિ માર્ગનો નિયમ મહાપ્રભુજી 16 ગ્રંથમાં કહી ગયા કે માનસીસા પરામતા કૃષ્ણ સેવા સદા કાર્ય.
પ્રભુની સેવા કરો, જાહો જલાલીથી કરો એવું કોઈએ કહ્યું? સેવા કરો એમ કહ્યું. અને સેવા એક ઝૂંપડામાં રહેનારો વૈષ્ણવ પણ કરી શકે.